અહીંયા ઉતર્યો, અહીંયા શું બેઠા પાછા ઊભા થતા નહીં. અહીંથી આમ બારી ખોલ્યા ભેગે ગાયું દાડી ગયેલા. ઢાલી ને ઢાલી કે શું નામ? ઢાલી. વાહ બોલાવો વાહ. કેમ છે ત્રણે ત્રણ નામ જો લાઈન ટુ લાઈન હે ને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટેશન. મિત્રો આપણે આજના બ્લોગની શરૂઆત અહીંયા આપણા ઘરેથી કરી છે અને આજે હું આપણે જોવાનું છે ખબર. એની પહેલાં આપણે વાત કરીશું ચેતનભાઈને. અમારે કાલે વાત થઈ તો ઘણા બધા મિત્રોએ ફોન કર્યો હતો અને તમે આપણા બ્લોગની ઘણી બધી રાહ જોઈ તો ફાઇનલી આપણે ફરીથી ચાલુ કરી નાખ્યું છે. અને તમે ખાસ શેર કરતા રહેજો કારણ કે 2 મહિનાનો ગેપ પડી ગયો ને એટલે શેર કરવું જરૂરી છે. બરાબર ને? બરાબર. કેમ તૈયાર થઈ ગયા? એવું છે ને. આજે શું જોવાનું છે ખબર આપણે? લતીશભાઈ ફોન પકડો, બતાવો શું જોવાનું છે. આજે બારી ખોલીએ ને આપણે, આ બારી અહીંયા ઉતર્યો, અહીંયા શું બેઠા પાછા ઊભા થતા નહીં. અહીંથી આમ બારી ખોલ્યા ભેગે ગાયું દાડી ગયેલા. લ્યો જો ઢાલી ને આજે નવી ગાય લીધી ને કુંજની વાસળી જો એ બધું જોવાનું છે. પણ ધોરની વાછડી નામ શું? ઢેલ. ઢાલીની માં છે ને ઢેલ. એ બધી મોટી ગાયો રહી, એ બધી આડી ગઈ લાગે તો એ પછી જોશું. પણ અત્યારે આપણે આજે બારે અત્યારે જે ગાયો હાજર છે ને એ જોઈ લઈએ. બરાબર ને? નાસ્તો પાણી કરી હવે તો હાલો. નાસ્તો એ બાકી છે, નાસ્તો કરી લઈએ. હું કરી લઉં, તીરભાઈ કરી લે અને પછી ગાયો જોઈ નીકળશું આપણે પાંજરાપુર. અને આ પાંજરાપુર આજે આપણે જે એવું આઈસીયુ વિભાગનું કામ ક્યાં પહોંચ્યું છે ને એ ચેક કરવાનું છે. બરાબર ને? આપણે મિસ્ત્રી છે ને બધું જોવું પડે. હે કયું કામ ક્યાં પહોંચ્યું? હે તીરભાઈ બાલ કપાઈ લીધા પણ આમ વરરાજા જેવો લાગ્યો તું તો. સાચી વાત. હાલો ફટાફટ કરવાનો નાસ્તો કરી લઈએ. તો હવે આપણે છે નાસ્તો કરી લીધો. દીપભાઈ તમે બરાબર કર્યો કે? બરાબર કર્યો. પવન જો કેવો આવે. અને હવે આ બધી ગાયો ચેક કરો. ઘણા દિવસથી જોઈને દો. અને ધોર અને જે ધમોળને રહે ને એ તો કલર આખો ફરી ગયો એનો. પંખા પણ સડસડાટી બોલાવ્યો. હા જો ઢાલી ને ઢાલી કે શું નામ? ઢાલી. સુમન ને હવે ખરા કેમ છે પણ સુમન? હે અને આ કોણ છે કહી દો હાલો. તમને કોઈને ખબર હોય કોમેન્ટ કરજો કે આ ક્યાંથી આવ્યો અલંગ. હે આ વિચિત્ર પ્રાણી ક્યાંથી આવ્યું? ધોરીના ધોરીનો બચ્ચા રાંધો એકલો કરી નાખ્યો. એ કેમ? હે આને કેમ એકલાને અલગ કર્યો? છોડવાના દેતો ને એટલે તોફાન વધી ગયા હતા. સિંગ બિંગ મોટા કરી ગયો આ. આ બધા અહીંયા શાંતિ બેઠા. ઢાલી કેમ થઈ બાકી જો શીતલ ને સોનું હું બંને જોઉં. મેન તો શું છે ખબર? ધોર ને ધમોટ રહે ને એ આખી આમ ફરક પડી ગયો. તમે હે ને ઓળખો નહીં એવી થઈ ગયો. ક્યાંથી? તું તો અહીંયા રોજ જોતો તને તો ખબર નહીં પડે પણ મેં ઘણા ટાઈમ પછી જોઈ ને એટલે મને ઘણો બધો ફરક દેખાણો એમાં. આનું તમને ખબર હોય તો તમે કહેજો કે આ ક્યાંથી આવ્યો છે કે શું છે. જો કાંઈ આઈડિયા તો હશે નહીં તમને કોઈને, પણ કદાચ હોય તો બાકી પછી હું આગળ જણાવીશ. હાલો તીર્થભાઈ ફટાફટ કરો, હવે મોડું થઈ ગયું. અને હું કુંજ શું છે હવે ગરમી પડે ને એટલે મહેશભાઈ કહેતા હતા કે હાલી હતી નહીં એટલી બધી એટલે એ ઘરે રહી બંને મા દીકરી. જો આ એ જો કેવડી મોટી થઈ ગઈ. જોજો હટ ના કરે. હે ઓળખીતા થઈ જાય પણ પછી નક્કી ના કહેવાય ને કાંઈ. હાલો તો અત્યારે એકવાર ના જાય પાંજરાપુર ને પછી ફરી જ્યારે હાનના ગાયો આવશે ને ત્યારે આપણે એને ચેક કરશું અને પાંજરાપુર જઈએ અને પાંજરાપુરની બધું શું કામ છે એ જોઈએ. તો આપણે અહીંયા પાંજરાપુર આવી ગયા હતા અને આયોજનમાં થોડોક ફરક છે. અત્યારે જવાનું છે આપણે બકના. ઠેલો ઉપાડ્યો જો સમૂહમાં. બરાબર ને? બગી રેતી આવી ગઈ છે નીચે પાથરવા માટે અને સાફ સફાઈનું કામ ચાલુ છે.
તો હવે જાય બકના અને ત્યાં કંઈક ગાયને બીમાર છે તો એ જોઈ લે. તો આપણે પાંજરાપોળથી છે બસ બકના જોવા માટે નીકળે ને ત્યાં ફરી આયોજનમાં થોડો ફરક થયો છે. શું થયો? હા, આપણે ત્યાંથી નીકળે ત્યાં હર્ષદનો ફોન આવ્યો કે પાકડ માલ છે હજી આડ્યો નથી તો એને તમે એકવાનું પાણી પીવડાવી આમાંથી કાઢીને આમાં પૂરી નાખો. તો બસ એ કામ કરવા માટે આવ્યા છે. હમણાં 10-15 મિનિટમાં એ કામ થઈ જશે પછી આપણે બકના જઈશું. પણ એકવારની ગાયોને બધાને પાણી પીવડાવી લઈએ. નહીં તો શું છે ખબર કે જેમ જેમ સમય જશે ને પછી ખોટી અહીંયા હેરાન થાય એના કરતાં એવું ન કરાય. કા આની નીચે હશે ધીર, આની નીચે નથી તો આની નીચે ચાવી ખોઈ લે. હવે તો હાલો ચાવી જડી ગઈ છે. હવે રાહ જ જોઈએ છે ને કલ્યાણીને. ખોલ 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 ખોલ. હવે શું કરશે? ખોલો પેલા પાણી પીવડાવ જાય. વાહ બોલાવો વાહ. તો આપણી ગાયોને પાકડી ગાયોને પાણી પીવડાવીને પૂરી નાખી હતી આપણે ખેતરમાં. અને હવે આવી ગયા છે આપણે બકનાની અંદર. તો જો બધે એમ જ રાઉન્ડ મારીએ છીએ. અને પાણી તો જો કેનાલ અત્યારે બંધ થઈ ગઈ પણ આ ટાંકો ભરેલો છે એટલે હજી 2 મહિના વાંધો નહીં આવે. શું કહેવું? મીઠું પાણી હો હાક કરી દઈએ. હું તો ભરી લે બોટલ. કા તો હાલો જે કાંઈ પણ અહીંયા કોઈ પણ પશુ બીમાર હોય તો એની દવા કરી નાખીએ અને પછી જાશું રાપર. તો આપણે બકના રાઉન્ડ મારીને આવી ગયા છીએ અહીંયા સ્થાનિક વિભાગમાં. અને આપણે અહીંયા પહોંચ્યા ને ત્યાં જો આ ટેટીનું છે એક આઈસર આવ્યો હે. એટલી બધી આવી તો બધા વાળામાં નાખી કે કેમાં આ એક ગૌશાળાની અંદર નાખી છે અને બીજા વાળાની અંદર પણ ડીબામાં નાખી. બધે ટેટી ખાવાની છે આજ તો. આને કાપી નહીં પડે કે ખાઈ જશે એમને? હવે ચીકુ છે. અને હવે આપણે આ ગાયની વાત કરીએ. ગાય છે નંબર જોજો એના આપણી ગૌશાળાની. દેખાય નંબર? જો નંબર બતાવો. ફેલ થયું છે ઓપરેશન. જો કેમ છે નંબર? આપણી ગૌશાળાની પહેલા નંબરની ગાયો અને ઓપરેશન ફેલ થયું બચારીને. શું કહેશો? હે અહીંયા રહે છે, ખાય પીએ. જ્યારે પાણી પીવું હોય ત્યારે આમે વાડામાં પી લે પાણી અને બાકી હરે ફરે. કારણ કે હવે આમાં બીજું કંઈ થાય નહીં. આજે બધું અંદરથી રસીને બધું આવવામાં બીજું બારે ટેટી ખાય ને કે ખાય ના હતી હા બચારી. હે ટેટી ખાય ન કે હવે વારે વાહ તોડી નાખ્યું બાકી તીર્થ. અને આપણે જે આઈસી વોર્ડ બને એ ગૌશાળાની એક્ઝેક્ટ બાજુમાં જ છે. અહીંયા આપણે ચેક કરીએ ક્યાં કામ પહોંચ્યું. આજે એવું બીમ ભરવાના છે ને એના માટે લોખંડની ગ્રીલું તૈયાર થાય અત્યારે. હજી શરૂઆત છે ને એટલે આમ એટલું દળ સમજાય નહીં. થોડુંક કામ બંધ આમ થઈ જશે ને માનો કે 10-15% પછી આપણે થોડુંક દેખાવામાં અને સમજવામાં અનુકૂળ વધારે આવે. બાકી અત્યારે તો કાંઈ એટલી બધી ખબર ના પડે. પણ કામ થાય એટલું મજબૂત આ બધું લોખંડને પડ્યું એના ઉપરથી લાગે એવું ઠીક છે. 77 લાખ રૂપિયા વાપરવાના. કેટલા? બસ એ એટલામાં જ પ્લોટમાં જ કેવું બનશે કે હે તાલુકામાં કે જિલ્લામાં બૂમ નખાવી દે ને. હાલ તો હવે આપણે જે માધાવરવાડામાં અને જે ડ્રેસિંગનું કામ આપણું છે એ ચાલુ કરીએ. અને આ જે ગૌશાળાના વાસુડા છે ને એને બધાને ચીકુ નાખે. હો આ કોણ આવો બધો દાતા આવી ગયો તો? ચીકુ હે બટેકા હેલો હે કોઈ અડ્યા નહીં ખાતા. બટેકા કે ચીકુ જેવું તે ક્યાંય ઓલું નાના પૂછવાળું. હા હે ને ગૌશાળાની અંદર એક વાસડો આવ્યો છે હમણાં 2-3 દિવસનો. એનો પૂછ તમે જોજો આમ જમીન ડેડાય જો નહીં.
એવડું મોટું પૂછ તમે જોયું જ નહીં જો. એને કાપી નાખ્યું હોય. રોજનું પૂછ હોય એવું છે હમ રોડલો હે રોડલો. તમે રોડલો એવો જ કલર. બાકી તો બધા મોટા ને નાનકા ને બધા ભેગા છે. આમાં ટ્રાફિક થઈ ગયો હવે. હે? આ તો ખાઈ ખાઈને ત્રાણા શું કાપડો મોટો છે એમ એલું રૂપ આવ્યું નહીં વિખાઈ ગયું. હા જો કાપડાનું લોહી છે બાકી કાપડી આના શકલ ખબર ઊંચો કેવો આ બાકી થવાનો ખોગ બોર નાખી દીધું. વચ્ચે તો એક વેતર પડ્યું હતું તે તમે અહીંયા હતા નહીં કાના જ વાસુડા હવે 10-15 આયા તમે અહીંયા હતા ને ત્યારે આપણા વિડીયો જોતા કે નહીં? ચા ઓ હું હા કારાઉ ચા આના ઉતાર મકાનો એનો આના ઉતાર વિડિયો કાપડી એમ ગેટ આગળ. સાચી વાત. તમારું બધું કામ થઈ ગયું? નીણનું કામ બધું ઓકે? હાલો તો અમારું કામ હવે ચાલુ થાય છે તો જાય આપણે. હે ઓકે રિપોર્ટ. ઓકે રિપોર્ટ હવે કરવાનું છે. આ તો પણ જો ધ્રાણો હેતી ખાય ને તો આપણે પાંદરા પર બધું કામ ઓકે કરીને આવી ગયા હતા ઘરે જમવા માટે. અને આપણી ગૌશાળાએ હવે જવાનું છે પણ હું અહીંયા આવ્યો ને ઘરે મતલબ જમવા માટે તો જો આ ત્રણેય છે મા દીકરી જ છે બધી એક જ લાઈન છે બરાબર. હું બંને તો મા દીકરી છે અને આ દીકરી ને દીકરી કે એવું કંઈક થતું હશે. અને હું જો કુંજ શું કામ બહાર છે ખબર? તે ઓકે. હા આનાથી બી લે હવે આ ગાયને મારે કે શું કહેવું કે હે આ ગીર ગાયથી કાંકરેજ ગાય બી આ તો રેકોર્ડ તૂટી ગયો. આમ બારે ફરતી હતી ને આ કારણ કે શું છે અહીંયા ઘરે રહેતી નહીં જો આ હમણાંથી જ ઘરે રહી છે એટલે આમ બારે ફરતી હતી અને આ બધા અંદર હતા તો મેં મહેશભાઈને એમ જ પૂછા કરી કે આ કેમ આને કેમ બારે ફેરવો છો એકલીને બચારીને તો કે એ બીઆઈ છે લે એમ કીધું ને તને શું લાગી હતી? એટલે જ ને અમુક ગાયો તો હોય ને બચારી જો ડોકા કેડે છે અહીંયા ખાવાય આવતી નહીં. હા એનું નાખેલું હા એનું કિલો છે અહીંયા તડકો તોડી નાખેલો છે જોકે તડકાથી આને કંઈ થાય નહીં એમ પણ ઓના મતલબ થોડીક આ પહોંચી ગયા છે હાલમાં પણ થોડી નબળી છે એવું કહે છે મહેશભાઈ કે હાલી નહીં શકતી એટલું. હાલો સિમ્પલ કરો આ તડકામાં જવાનું છે આપણે નીણ નાખવા આપણી ગાયને એમને એમ છે હજી. ચલો 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 રિપોર્ટ કરો કે ખાઈ લીધું એટલે હવે બર પડશે હે એમ ચાલે નહીં ને. આ જો મહેશભાઈ ગાયું કેમ શાંતિથી ખાય એમ આપણે નાખી દઈએ તો આપણે ખાય ને. સોનુને ક્યાં જવું હે એ લોક તૂટી ગયો જાજે જાજે. સોનું થાકી ગઈ લાગે અંદર રહી રહીને. હાવ ગરીબ ગાય હો કાંથી કેમ મારે એમ કહું હું હવે હાલ મોડું થાવ પછી. હાલો તો આપણી ગૌશાળાએ જાય અને એ બધા જે આપણી ગૌશાળાએ જે હાજર હશે કોણ કોણ હશે એ તો ખબર નથી કારણ કે હર્ષદ મોડો છોડીને ગયો હતો પણ જે હશે એ બધાને નીણ નાખીએ. હવે આપણે છે અહીંયા આપણી ગૌશાળાએ આવી ગયા તીતભાઈ ગાડી પાર્ક કરી નાખી અહીંયા પીપર નીચે કારણ કે તડકો એવો છે ને કે પછી માથે બેહાય નહીં. તીર્થ તું વગર જોઈએ મોટર ચાલુ કરી નાખાશે કેમ કે ખાલી જ હશે. શું કેવું તારે હે અત્યારે ગરમી જેવી પડી ગયો હે બાકી જો આપણે અહીંયા આવ્યા એટલે હવે આરહ મળતા મળતા ઊભા થાય ધીમે ધીમે. તો એક કામ કર પાસે ઢોકલી રહે હું ફટાફટ બધું કરીને આવું અહીંયાથી જ નીકળી જાય. ઓય ભાઈ નીકળી ગઈ વારે વાહ તરત જ બદલ દે જજબાત બદલ દે. આ પિન છે ને તેજભાઈ કાઢીને પછી બધું કરાય હો. આ રે અહીંયા ટકરો રહ્યો ફાઇનલી ઘણી બધી મહેનત કર્યા પછી સક્સેસ થઈ ગયા તીર્થભાઈ નહીં તો મેળ નહોતો આવતો. વાલ ચાલુ કરી નાખો હું કહું પછી કરી નાખો બસ 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 બસ. હવે મોટર ચાલુ થઈ ગઈ છે તું પાછળ બધાને ઢોકલી રાખ હું આવવા દઉં જા. આને પૂછ શું ખાવું તમારે? એ કહે છે કે અત્યારે તો જે આપવું હોય
હાલ તીર ફટાફટ કર. તો મેં અને તીર્થે બંને થઈ અને નીણનું કામ કરી નાખ્યું. ઓકે હો. મેં તને એકવાર કીધું હતું કે આના કરતાં તો ગાયો છે રોકડા પૈસા લઈ લેતી હોય ને જે ખાવું એ ખાઈ લે. એ વાત સાચી ખોટી? સાચી. તડકા નહીં, તડકાનું એમ થાય કે આના કરતાં તો હે રોકડા પૈસા દઈ દેવાય. હો બહુ 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 દઈ જાય ને ચાર પૂરા સાચી ખાઈ વાત. બાકી પાછળના વાડામાં નીણનું કામ એકદમ ઓકે. અને આ ઢીંગલા બધા જો એને એક પૂરો નાખી દીધો તે તંગુ તંગુ વીણે રહેજો. તો ગૌશાળાનું હવે બધું કામ ઓકે થઈ ગયું છે. હવે પાંજરાપુર જવાનો સમય થઈ ગયો. તારે આવવાનું હોય પાંજરાપુર? હાલો તો હાલો. તો આપણે આપણી ગૌશાળાથી સીધા અહીંયા મળ્યા છે ઘરે અને બધી ગાયો આવી ગઈ છે અત્યારે. અહીંયા જો આ બધી કેવી જોવે, લાખી ને ધોર, ઉબાજુ ઢેલ. ના, લાખી ઢેલ ને ઉબાજુ ઢોર. હો અહીંયા છે ને કોઈક મહેમાન આવ્યા હતા બારે એટલા માટે. પણ હવે ઢેલ છૂટી છે ત્યાં સુધી આપણે ન જોયો. ઢેલ છે હજી પણ એવું ને એવું ઢાલીને હેત કરે છે એટલા માટે. આપણે શું ઘણા ટાઈમે આવ્યા ને એટલે ઓળખે નહીં ને હટ કરી જાય. અને એક અહીંયા છે ધમોડ અને આ ત્રણ અહીંયા. તો કેવી ઊભી છે. લાખી એ કલર બદલાયો. એક આ લાખી છે અને ધોરે લાખી ઓછો, ધોરે ઘણો અને સામે રહી ને ધમોડ એ બંને તો હાવ બ્લેક થઈ ગયા, ફૂલ બ્લેક. હવે હું એકવારનો સેફટીથી આગળ હાલ્યો જાઉં અને પછી છે તમને આગળથી બતાવું. નહીં તો શું વિડીયો ઉતારવામાં ક્યાંક જો હળી કરી ગઈ ને તો હેરાન. આપણે આગળની બાજુ આવી ગયા. હવે ચેક કરીને કહો કે આ ધોરમાં કેટલો ફરક છે. પહેલાં છે ને આ જે ઢેલ રહી ને વચ્ચે ઊભી ને એના જેવી હતી અને હવે છે એ બ્લેક થઈ ગયા, આખી થઈ ગયા ને. કેમ છે ત્રણના મોં જો લાઈન ટુ લાઈન હે ને. આનો જેમ કલર ચેન્જ થયો ને આનો ધોરનો એવો ને એવો એની જ વાછડી જે ધમોડ છે એનો. અને જે એવું સવારનો આપણે વાસડો જોયો હતો ને એ આનો ધમોડ છે. વિયાઈ ગઈ છે. એક મિનિટ. હા, આપણે ઘરે હતા ને ત્યારે ધમોડ વિયાઈ ગઈ હતી અને ધમોડ છે એ બજારમાં જે રખડતા આંખલા હોય એનાથી ફરી ગઈ હતી ને એનું પરિણામ છે. જો આ તો બેસી ગઈ જો. કેમ પણ સરસ લાગે છે ને જો. હવે એકવારના ધમોડ પાસે જાય ને એને તમને બતાવું. અને હવે આવી ગયા છે આપણે ધમોડ પાસે. ધમોડને ચેક કરો કેવો કલર ફરી ગયો જો. જૂનો મારી પાસે ફોટો છે ને સાઈડમાં લગાવી દઈશ, તમે જોજો. અને અત્યારે જુઓ. અને પછી વિયાઈ ગઈ. કેટલો સમય થયો? 1 મંથ, 1 મહિનો થઈ ગયો છે ભાઈ. છે ને મા દીકરી બંનેમાં ફરક. આ શું મારે તમને સવારના જ બતાવવાનું હતું પણ સવારે આપણે ફ્રી થયા ત્યાં ગાયો હાલી ગઈ હતી આડવા માટે, એટલા માટે અત્યારે તમને બતાવી દીધી છે. અને આજનો આ વ્લોગ તો ઘણો બધો લોંગ થઈ ગયો છે. તમે અહીંયા સુધી જો આ વ્લોગ જોઈ લીધો હોય તો આ વ્લોગને તમે લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરી નાખજો. હવે આપણે મળીએ કાલના નવા વ્લોગમાં.